हाय बच्चा लोग, टेणिया मेणियाओ, नाना नाना ढींगलाओ, सेमीकंडक्टर्स इलेक्ट्रॉनिक्स लेक्चर 05 પાંચમો લેક્ચર. આજે એમ હેપીનેસનો ડે છે, આમ જબરદસ્ત. રિઝલ્ટ આવ્યું કાલ સાંજે બધાનું, જેઈ મેઇન વાળાનું. એ હમણાં તો એક્ઝામ આપી હતી ને અઠવાડિયાનું તો રિઝલ્ટ આવી ગયું. બોલો 96, 95, 93 ડગલો થઈ ગયો છોકરાઓનો. મસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એવું ને એવું એ લોકોનું આઈઆઈટી એડવાન્સ માટે પણ આવું જ રિઝલ્ટ આવે છે, એ લોકોનું જી મેઇનમાં આવું આવ્યું છે. અને આવનારા દિવસોમાં નીટ અને બોર્ડવાળાનું પણ આવું જ ધમાકેદાર રિઝલ્ટ આવે. બરાબર? બે આટલા ધમાકેદાર ન્યૂઝ આપે એમ. ચહેરા પર સ્માઇલ તો લાવો બે. હાય હાય. અચ્છા, માસ્ક પહેર્યું છે, સ્માઇલ દેખાતી નહીં. માસ્ક કાઢતા નહીં, મેં ફીલ કરી લીધું. તમારી આંખોમાં જોઈને મને ખબર પડી ગઈ કે તમારા ફેસ પર સ્માઇલ છે. માસ્ક નહીં કાઢતા કોઈ. ચલો, હવે એ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પર પાંચમો લેક્ચર છે અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. દરેક ચેપ્ટરમાંથી હોય ને કે અમુક 5-6 થિયરી એવી છે કે જે કરી લેવી, તેનાથી લગભગ બધું ચેપ્ટરની આસપાસનું કવર થઈ જાય. એમાંની એક આ છે, પીએન જંકશન. શું છે આજનું ટાઇટલ? પીએન જંકશન. પ્રશ્ન નંબર કયો બને? લગભગ 8મો બને ને? ક્વેશ્ચન 8. પીએન જંકશન, એની પર આખી ચર્ચા છે. આ પી શું અને એન શું એ તો આપણને ખ્યાલ જ છે ને. ખ્યાલ છે ને કે ભાઈ સિલિકોન અર્ધવાહક છે, એમાં તમે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરો એટલે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓમાં 3 જ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય અને સિલિકોન પાસે 4 હોય. એટલે 3 જોડાય અને એક જગ્યા ખાલી પડે ને, આની ટ્રાયવેલેન્ટ અશુદ્ધિની એક જગ્યા ખાલી પડે, ત્યાં એની પાસે ઇલેક્ટ્રોન હોય નહીં, તો ત્યાં શું બને? હોલ. બરાબર? હવે 1 મોલ સિલિકોનમાં આવી અશુદ્ધિઓ ઉમેરો ને તમે, તો 1017 જેટલા હોલ બને. કેટલા? 1017 ઘાત. તો આખા સિલિકોન સ્ફટિકમાં હોલ હોલ જ દેખાય. અને હોલ એટલે પોઝિટિવ, એટલે એનું નામ શું પડ્યું? પી. શું નામ પડ્યું એનું? પી. રાઈટ? એ જ રીતે એનમાં શું ઉમેરવાનું? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. શું ઉમેરવાનું? હા, એનમાં શું ઉમેરવાનું? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે 5 ઇલેક્ટ્રોન લઈને આવે, એમાં 4 જોડાઈ જાય અને એક વધારાનો ઇલેક્ટ્રોન છે એ સ્ફટિકમાં મુક્ત થઈ જાય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. 1017 ઘાત જેટલા ઇલેક્ટ્રોન્સ થઈ જાય, તો આખું સ્ફટિક નેગેટિવ દેખાય, એટલે એને કહેવાય એન ટાઈપ સ્ફટિક. રાઈટ? તો હવે આપણે અહીંયા જે આ બધું આગળ શીખવાડ્યું છે ને ડીપમાં, એટલે ઉપર છેલ્લું નોલેજ આપી રહ્યો છું. હવે આજે પીએન જંકશન બનાવવાનું છે. પહેલાં તો પીએન જંકશન કેમ જરૂરી છે? તો ભાઈ આ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, આ બધામાં છે ને પીએન જંકશન પાયાનો બંધારણીય એકમ છે. પાયાનો બંધારણીય એકમ છે. પીએન જંકશન હોય તો જ તમારા ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર બને, નહીતર ના બને. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. હવે આનું ડિઝાઇન કેવું હોય? જેમ કે આ સિલિકોન વેફર છે, આખું સિલિકોન વેફર. વેફર એટલે સિલિકોનનું સ્તર, પાતળું કાગળ જેવું એકદમ, લાઈક અ પેપર. આ સિલિકોનનું સ્તર છે, સિલિકોન સ્તર. બરાબર? આ રહ્યું નીચે. હવે આ સિલિકોન સ્તરના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખો એટલે આ શું બની જશે? પી ટાઈપ. અને એક વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો એટલે આ શું બની જશે? એન ટાઈપ. અને વચ્ચે કંઈક જગ્યા રહેશે, ત્યાં શું બનશે? જંકશન. કોમન સેન્સની વાત છે. આ ક્યાં કંઈ મોટું જબરદસ્ત સાધન બનાવવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? સિલિકોનમાં ડોપિંગ કરવાનું હોય ત્યારે આપણે જો આખું ટ્રાયવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ તો આખું પી ટાઈપ બની જાય, અને આખું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ તો આખો એન ટાઈપ બની જાય. તો આપણે થોડો પી ને થોડો એન જોઈએ ને, તો અમુક આ વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખો અને આ વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો. તો ચલો, આ વિસ્તારમાં શું નાખવાનું છે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ. એટલે આખો શું બની જશે? પી ટાઈપ. પી ટાઈપ હશે એટલે એની અંદર શું દેખાશે? મેક્સિમમ તમને હોલ દેખાય છે. હોલ, હોલની મેજોરિટી હોય, ઇલેક્ટ્રોન થોડા ઘણા હોય માઇનોરિટીમાં, તે આપણે દોરતા નથી. બરાબર?
આ થઈ ગયા હોલ. ડન. હવે આ બાજુના વિસ્તારમાં કઈ અશુદ્ધિઓ ઉમેરીએ? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ ખબર છે ને, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, આ બધા પેન્ટાવેલેન્ટ. અને ટ્રાયવેલેન્ટમાં એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન, એ બધા. રાઈટ ને? ઓકે. હવે આ સાઈડ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે એન ટાઈપ થઈ જાય આખે આખું. એન ટાઈપ થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોનિક બોલબાલા હોય એમ. ગણી દોરવાના નહીં હોય, જેમ દોરાય એમ દોરી દેવાના રેન્ડમલી. ગણવા બેસો તો ગોંડા થઈ જશો. બરાબર છે? તો આ પી ટાઈપ અને આ એન ટાઈપ. ઓકે. આ બાજુ હોલની સંખ્યા ગણતા વધારે છે ઇલેક્ટ્રોન કરતા, જ્યારે આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા વધારે છે હોલ કરતા. અને વચ્ચે એક જો બાઉન્ડ્રી જેવું બને છે જ આમ, નેચરલ બાઉન્ડ્રી. હજી તો એને સજાઈશું, આખું જંકશન બનાવીને બતાડીશ તમને. તો પહેલાં આટલું તો લખું પોઈન્ટ્સ. શું પોઈન્ટ્સ લખશો? પહેલો પોઈન્ટ કે સિલિકોન સ્તરના એક વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા તે પી પ્રકારનો બને છે, અને બીજા વિસ્તારમાં થોડીક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે એ શું બને? એન ટાઈપ. તો લખી દો, સિલિકોન સ્તરના એક વિસ્તારમાં શું ઉમેરવાનું છે? ટ્રાયવેલેન્ટ. એટલે શું બની જાય? પી પ્રકારનો અર્ધવાહક. રાઈટ. અને બીજા વિસ્તારમાં શું ઉમેરીશું? પેન્ટાવેલેન્ટ. એટલે આ શું બની જશે? એન ટાઈપ. રાઈટ. ઓકે. બની ગયું કે નહીં બની ગયું? હવે આમાં બે પ્રક્રિયાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે પ્રક્રિયાઓ. એ કઈ બે પ્રક્રિયાઓ? હું ધીમે ધીમે જંકશન સમજાવવા જઈ રહ્યો છું. હું તમને, મારી પાસે 3 વસ્તુ છે. જો પી એન જંકશન, પી અને એન સમજાવી દીધા. હવે હમણાં અહીંયા વચ્ચે જંકશન બનાવીએ. શાંતિ તો રાખ, જિંદગીમાં થોડુંક ટાઈમ તો આપ, મસ્ત રીતે સમજીએ ને. બે પ્રક્રિયાઓ અગત્યની થાય આમાં. પહેલું વિસરણ, અને બીજી પ્રક્રિયા થાય વહન. વિસરણને અંગ્રેજીમાં કહેવાય ડિફ્યુઝન, અને વહનને કહેવાય ડ્રિફ્ટ. તો હું પહેલાં તમને વિસરણ પ્રક્રિયા સમજાવીશ અને પછી તમને વહન પ્રક્રિયા સમજાવીશ. ચલો, વિસરણ એટલે શું? તમે જાણો છો કે પી ટાઈપમાં એન ટાઈપમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. मेजॉरिटी है कि नहीं इलेक्ट्रॉन नहीं? अरे यार इधर मेजॉरिटी कौन है? मेजॉरिटी कौन है? आ बाजू इलेक्ट्रॉन, आ बाजू मेजॉरिटी कौन है? होल। आ बाजू मेजॉरिटी है होल। ओके, तो आम इलेक्ट्रॉन मेजॉरिटी है तो बहुत स्वाभाविक वस्तु है कि इलेक्ट्रॉन आ बाजूना होल वडे आकर्षाय अने आ बाजू जाए जाए कि नहीं, अने ए ज रीते होल आ बाजू आवे। एक्चुअली कहेवाय छे कि होल आ बाजू आए, होल क्यांय जता नथी, पण स्वाभाविक है इलेक्ट्रॉन अहींथी निकळ्यो तो अहींया होल बन्यो ने अहींया इलेक्ट्रॉन देखाय ने एटले आपणने एम लागे कि होल कूदीने ओमां आवतो रह्यो, बट ऐसा कुछ होता नहीं। होल आता नहीं, होल बनता है और दिखता है, बराबर। तो अहींया मेजॉरिटी होवाथी इलेक्ट्रॉन आ बाजू जाए अने होल आ बाजू आवे। आने कहेवाय इलेक्ट्रॉन अने होलनुं विसरण, डिफ्यूजन। इलेक्ट्रॉन अहींथी अहींया डिफ्यूज थया, होल अहींथी अहींया डिफ्यूज थया। चलो, तो एन मांथी पी मां इलेक्ट्रॉननुं डिफ्यूजन थाय, ए ज रीते पी मांथी एन मां होलनुं डिफ्यूजन थाय, विसरण थाय, बराबर कि नहीं बराबर? तो चलो थोड़ू थोड़ू अहींथी इलेक्ट्रॉन सपोज निकळ्या अने अहींथी शुं निकળી ગયા? થોડાક હોલ નીકળી ગયા। જે નજીકના હોય પહેલા જાય ને, અહીંથી શું નીકળી ગયા? થોડાક હોલ। અહીંથી શું નીકળી ગયા? થોડાક ઇલેક્ટ્રોન। ક્લિયર? આ વિસ્તાર તો ખાલી થઈ, આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન ખાલી થઈ ગયા, આ વિસ્તારમાં હોલ ખાલી થઈ ગયા। તો એવું કહેવાય કે આ વિસ્તાર, આટલો વિસ્તાર મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી થઈ જાય, મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો।
બોલો શું કહો છો? છે ને સારો પોઈન્ટ? હલો, હાય હાય. તો આવા વિસ્તારને જંક્શન કહેવાય. શું કહેવાય આને? જંક્શન. ક્લિયર છે? બધું અહીંયા લિસ્ટ બનાવીને લખું. જંક્શનની નજીકનો વિસ્તાર, જંક્શનની નજીકનો વિસ્તાર મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો. મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી, એમ્પ્ટી. हाँ, क्लियर कि नहीं क्लियर? ओके. હવે ध्यान से सुनो बच्चा, जब n में से इलेक्ट्रॉन यहाँ जाता है, n में से इलेक्ट्रॉन यहाँ जाता है तो અહીંયા ધન ભાર મૂકતો જાય. પણ ધન ભાર કોનો? આ દાતાનો. પેન્ટાવેલેન્ટને દાતા સુધી કહેવાય ને. પેન્ટાવેલેન્ટને શું કહેવાય? દાતા. અને ટ્રાઇવેલેન્ટને શું કહેવાય? એક્સેપ્ટર. હે ને? તો લખવામાં ચોખવટ રાખજો ભાઈ. શું કે n માંથી ઇલેક્ટ્રોન p માં ડિફ્યુઝ થાય, વિસરણ થાય, એટલે અહીંયા દાતાનો ધન ભાર મૂકતો જાય. લખાવું છું. આ n માંથી ઇલેક્ટ્રોન p માં જાય એટલે શું કરે? દાતાનું ધન ભાર મૂકતો જાય. અને આ ધન ભાર કેવો હોય? સ્થાયી હોય. એટલે અહીંયા ધન દેખાય તમને? આમ ધન દેખાવા માંડ્યા કે નહીં? આ કોણ મૂકીને ગયું? જે પેલો ઇલેક્ટ્રોન આ બાજુ ગયો ને, અહીંયા ધન મૂકીને ગયો. હા, એ જ રીતે હોલ જ્યારે અહીંથી આમ જાય તો એક્સેપ્ટરના ઋણ વિદ્યુતભાર અહીંયા મૂકીને જાય. આ ઋણ, આ ઋણ લે જલસા કરતું. બસ તો લખો કે આ એક્સેપ્ટરના ઋણ મૂકીને જાય, ઋણ ભાર મૂકીને જાય. આમ આ વિસ્તાર મેજોરિટીની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો. આટલો વિસ્તાર જો આમ દેખાય છે ને? આવા વિસ્તારને કહેવાય જંક્શન. શું કહેવાય એને? શું કહેવાય એને? જંક્શન. હવે તમે સમજો, વિસરણનો પ્રવાહ રચાય કે નહીં? ઇલેક્ટ્રોન આમથી આમ જાય તો પ્રવાહ તો રચાય કે નહીં? હા, તો વિસરણ પ્રવાહ રચાય. શું રચાય? વિસરણ પ્રવાહ. ક્લિયર? હવે હું તમને વહન સમજાવું. ડ્રિફ્ટ કોનું થાય આમાં? ડ્રિફ્ટ એટલે ખેંચાવું, આમ ઘસડાઈને આવવું. કોઈ ખેંચે ને આમ કે હેડ લે ચલ, તું ઊભો ને અચાનક કોઈ હાથ પકડીને કે ચલ બે, તો આ તમારું ડ્રિફ્ટ થયું, ઘસડાયા તમે. પેલું પિક્ચરમાં નહીં બતાવતા, ગાડીની પાછળ દોરડું બાંધી દે અને કોઈક ભાઈ આમ આમ કરીને દોડે, ગાડી જાય ને પેલું ભાઈ ખેંચાય. દેટ ઇઝ ડ્રિફ્ટ, વહન. તો અહીંયા વહન કોનું થાય? વિસરણ તો થાય. इलेक्ट्रॉन आमथी आम गया, होल आमथी आम आया, विसरण थयुं. वहन कोनु थाय? तो आप ध्यान से देखिए, अहींया विद्युत क्षेत्रनुं निर्माण थई गयुं. बे तमे नहीं जानता कि कोई भी जग्याए प्लस अने माइनस रचाय एटले एनी वच्चे विद्युत क्षेत्रनुं तीर आई जाय. तो अहींया ध्यानथी जो आ धनथी ऋण तरफनुं विद्युत क्षेत्र रचायुं के नहीं? आ दिशानुं रचायुं ने? तो आ विद्युत क्षेत्र शुं करे? हवे इलेक्ट्रॉनने खेंचे. आ विद्युत क्षेत्र શું કરે? ઇલેક્ટ્રોનને ખેંચે આમ આ દિશામાં. એટલે વિસરણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ વહનનો પ્રવાહ બી ઉત્પન્ન થઈ જાય. વિસરણ તો હતું જ, પેલા ઇલેક્ટ્રોન તો આમથી આમ જતા જ હતા, એને તો કોઈ વિદ્યુત ક્ષેત્રની જરૂર નહોતી. પણ હવે વિદ્યુત ક્ષેત્ર બન્યું છે તે બી કંઈક કામ કરશે ને. તો આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને પાછા આમ ખેંચે અમુકને, તો એ ટાઈમે પાછું વિરુદ્ધ દિશામાં પ્રવાહ બને ને કે ના બને? હા, જ્યારે આ ઇલેક્ટ્રોનની આમ ગતિના કારણે વિસરણ પ્રવાહ અને આમ ગતિના કારણે ડિફ્યુઝન ડ્રિફ્ટ પ્રવાહ, આ બે પ્રવાહ સરખા થાય ને ત્યારે પરિસ્થિતિ શેમાં આવી જાય? સંતુલનમાં. અને એ ટાઈમે આટલો જે વિસ્તાર છે એને કહેવાય ડેપ્લેશન સ્તર. શું કહેવાય એને? તો ભાઈ વહનમાં થોડુંક લખાવું પોઈન્ટ્સ. ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય જે ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ડ્રિફ્ટ કરે. એટલે ઇલેક્ટ્રોનનું શું થાય? વહન. એના કારણે વહન પ્રવાહ રચાય. પછી જ્યારે વિસરણ પ્રવાહ અને વહન પ્રવાહ
વિસ્તરણ પ્રવાહ અને વહન પ્રવાહ સમાન થાય ત્યારે શું સર્જાય? સંતુલન. સંતુલન સર્જાય એ ટાઈમે આ બધી પ્રક્રિયાઓ અટકી જાય, સ્ટોપ થઈ જાય. બસ હવે કોઈ ક્યાંય જશે નહીં, ફિક્સ થઈ ગયો એરિયો. સમજાય? એટલે જંકશન તમારે બનાવવું ના પડ્યું, જાતે બની ગયું આપમેળે, ફટાફટ વિસ્તરણ થયું, વહન થયું, બધા સેટ થઈ ગયા ઇમિડિયેટ. તમારે શું કરવું પડ્યું? ખાલી એક વિસ્તારમાં ટ્રાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો આ પી બની ગયો, બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી તો આ એન બની ગયો, અને જે બની ગયા ને એના કારણે જાતે જ અંદર બધી આ પ્રક્રિયાઓ થઈ, વિસ્તરણ, વહન, અને છેલ્લે જંકશન બની ગયું. રેડી? હવે બતાવો કે સાહેબ આ જો આ રહ્યું જંકશન દેખાય? હા, સમજા કે નહીં સમજા? ऐसे बनता है जंक्शन. બહુ દેશી મેથડથી શીખવાડ્યું છે. હવે જે ટેકનિકલી પ્રોફેશનલી ટેક્સ્ટ બુકમાં વાંચો ને તો હજી વધારે ડીપમાં આવડે તમને. હું તમારી જોડે ટેક્સ્ટ બુક વંચાવવા માગું છું આની. ખ્યાલ આવે? એટલે આખા પોઈન્ટ્સ નહીં લખ્યા, નહીં તો મારી મોસ્ટલી બધી થિયરીમાં આખા પોઈન્ટ્સ લખ્યા હોય, આખું બોર્ડ ભરચક કરી નાખું. આ વાંચો અંદર ઘરેથી, એ અત્યારથી ઊંધું ગાલી મંડી નહીં પડો, તો મેં ખડાવું ઇધર. મને તો મહત્વ આપ ભાઈ, વાંચવા જ મંડ્યા કે સાહેબ તમે બેસી જાઓ થોડી વાર. ઓકે, તો આમાં સંતુલન સ્થપાય એ ટાઈમે આ સિચ્યુએશનને શું કહેવાય? ડેપ્લેશન સ્તર. શું કહેવાય? ડેપ્લેશન સ્તર. હવે ડેપ્લેશન બેરિયર એટલે શું? બેરિયર પોટેન્શિયલ. તો જો સમજાવું, આ બાજુ ધન અને આ બાજુ ઋણ થઈ ગયા, તો અહીંયા સ્થિતિમાનનો તફાવત સર્જાય. એ સ્થિતિમાનનો તફાવત શું કરે? સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે. શું કરે? સંતુલન બનાવવાનો પ્રયત્ન કરે. તો એ સ્થિતિમાનના તફાવતને કહેવાય બેરિયર પોટેન્શિયલ. શું કહેવાય? બેરિયર પોટેન્શિયલ. બેરિયર પોટેન્શિયલ. અને આ અહીંયા રચાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે છેડા વચ્ચે, અને એનો ગ્રાફ આવો દેખાય. હું આને નીચે જ બનાવી દઉં છું. આમ આવો દેખાય ગ્રાફ. હવે આ ગ્રાફમાં તો બહુ બધી સ્ટોરી છે, આના પછીનો આખો લેક્ચર આ ગ્રાફ ઉપર છે. આ એક ગ્રાફ તમે સમજો ને, આ છે ફોરવર્ડ બાયસનો ગ્રાફ, આ છે રિવર્સ બાયસનો ગ્રાફ. પણ વોટ ઇઝ ફોરવર્ડ એન્ડ રિવર્સ? તો એની માટે લેક્ચર નંબર 6 આવશે બેટા, આખો ફોરવર્ડ અને રિવર્સ ઉપર. બરાબર? પહેલાં આટલું સરસ વાંચી અને નાની નાની ઘટનાઓને પકડો અને તૈયાર કરો, અને મસ્ત તૈયાર થાય ને એટલે આવતા લેક્ચરમાં આના નોટ્સ બનાવીને લાવો. હું નોટ્સમાં જોઈશ કે તમે કેટલા પોઈન્ટ્સ લખ્યા છે. આઈ વિલ ચેક યોર નોટ્સ. પ્રોપર નોટ્સ ચેક કરી 10-15 મિનિટ બગાડીને પછી લેક્ચર દરેકના નોટ્સ જોઈશ, આખા ક્લાસના. એવું નહીં સમજતા કે સાહેબને આટલો ટાઈમ મળશે, અરે હું ટાઈમ લઈને આવીશ. બરાબર? પણ એની પ્રોપર નોટ્સ બનાવીને આવશો ને, અને આખું પીએન જંકશન રેડી કરીને આવશો, તો આવતા લેક્ચરમાં તમને ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ લાક્ષણિકતા ગજબ સમજાવી દઈશ. અને આના નોટ્સ લઈને આવશો ને તો ફોરવર્ડ રિવર્સના નોટ્સ હું લખાઈ દઈશ બોર્ડ ઉપર, આખા બધા પોઈન્ટ્સ લખાઈ જાઓ, જલસા કરો. બસ ખુશ? તો આના બનાવીને લો. આના નહીં હરખા હોય નોટ્સ તો ફોરવર્ડ રિવર્સના હું નહીં લખાવું. ક્લિયર? ચલો લઈ લો સ્ક્રીનશોટ. કહા સુના માફ કરના, કંઈ ભૂલચૂક હોય તો લેવી દેવી, બાકીનું ટેક્સ્ટ બુકમાં વાંચી લેવું. ઓકે, ચલો આવજો.